પોપટને ગામનું નળનું કામ આપ્યું છે ને, ગામમાં હરખા નળ નથી દેતો. આ ગામના માણસો મારી પાસે ઠપકો લઈને આવે, મારે કેટલાકને જવાબ દેવા. હા જો એક હાલ્યો આવે, કઈ ઠપકો લઈને ન આવ્યો હોય તો સારું છે. આય 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 હું મૂકી તમને કેટલા ખેલ મારે કેવું ઓલાને કયો ને ઉકળો અહીંયા ફેરવી લે. હા ગામ વિશે દેકારા ઓછા કર, તને ખબર તો છે ને હું મૂકી સૌ એમ. તે મૂકી વચ્ચું શું થઈ ગયું તમને નો કેવું કોને કેવું અમારે અમારી કાંઈક આબરૂ હોય ગામમાં. આબરૂ હોય તો મતલબ અત્યારે કેમ કરતા હતા કે મને મૂકી બનાવું હું બધું કામ કરી દઈશ તો તમને એક ઉકળો ફેરવવાનું કેવું એ નથી ફેરતો એક ઉકળો. હા હું કહી દઈશ. શું કહી દે કરો હાલો અમતી મારા રે કહી દો હાલો એને. એટલે તને એક વાર તો કીધું કે હું સુખેશ ને કી આવીશ તોય હા ખાતો નથી, ગામમાં દેકારા કરે. એમ નો હાલે મૂકી તીમ હાલો મારા રે અને કહી દો અત્યારે જ કહી દો હાલો. હારે ન થાવ હું કી આવીશ જા. ના એમ હું નથી જવાનો કેટલા દી થયા ભલા મહિનો. એટલે તું આમ નહીં સમજ. અલગતી નો થા આવા આવા ગામમાં કેટલાક છો. એટલે જા ન કર હમણે અત્યારના પોરમાં દી બગાડવા આવી જાય હવાર હવારમાં. મૂકીને કંઈક કરવું તો છે કે ચૂંટણી ઊભું રહેવું હતું ને ત્યારે તેમ કહેતો હતો કે મને મત દીવો હું મુખ્યમંત્રી છે બધું કામ કરી અને અત્યારે સિંધવા જાવ ને તો બસ ને ગાજ કરી લે પણ આ મૂકીને ને આનું કંઈક તો કરવું જ પડશે. આ ડોલી કેમ આમ કરતો આવે? એ ડોલી હું એ તે આમ કેમ કરે? ભલામણ आता ઓલા મૂકી પાઈ ગયો તો મેં કીધું ઓલા સુકેશ નો ઉકળો રહ્યો ને એ મારા ખડકી પાસે ફેરવાઈ લ્યો ત્યાં ભલામણ બાય આવે છોકરા માંદા ન પડે. હે હે પણ તારે ક્યાં છોકરા છે? એટલે મારા નહીં ભલામણા આ ગામના છોકરા માંદા પડે ને ગામ બહાર ઉકળા હોય ને તે મારા દીકરે મૂકીને કીધું તે મૂકી મને 2-3 વરગાડી લીધી. હે હા 2-3 લાફા જીત લીધા? હા મારી લીધા ને. એ મૂકી હા એક તો આપણે મત દીધા છે તોય આપણને મારે. આ તે મારવા હાટું મત દીધા હે. તું આનું કઈ કહીને ભલામણા એને રહીને અત્યારે ગામમાં હવા ન થમાતી. એનું હા એનું કઈ કરવું તો પડે. કઈ મારી લઈ થોડો મેર પડે ડોલી. આ તે એ તો હું કહું આપણે માર ખાવા મત દીધા છે. એનું એક ખાડ્યો છે બોલ હું હે કરો. હા ક્યાં તો આ પડખે ભાઈ તારી વાત તો સાચી છે પણ આમાં પકડાઈ દેવી ને તો મૂકી આપણને બહુ મારે હો. ન પકડાવી મારો આડ્યો છે કોઈ દી ફેલ ન થાય. તો હાલ 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 માર ઘીરે થાય. હાલ હાલ. આ ગામડામાં છે ને પ્રોગ્રામમાં જ ન જવાય. મારા દીકરાનું ટેમે વાહન ન ચડે બોલો. આ કેટલું હાલીને આવવું પડ્યું. મારે છે ને ગામના કહી દેવું છે કે મારે મુખ્યમાં જ નથી રહેવું. મારે ગામના રોજ કેટલા ધબકા સાંભળવા. ભગત હાલ્યા આવે છે. એ આવો આવો બુરા ભગત. આ કઈ બાજુ પ્રોગ્રામમાં જઈએ યાર? એ રાજકોટ પડખે એક ગામડું હતું ને ત્યાં પ્રોગ્રામમાં ગયો તો. ભગત બાકી તમારો ધંધો ને 1 રૂપિયાનું વેરટ નહીં. એ મુખી એ તમને લાગે એવું પારકા હાથમાં કોદારી છે ને આપણને હારી જ લાગે પણ આ નિત્યાનના ઉજાગરા રહ્યા ને એ પછી ગઢા થાય એટલે શું થાય ખબર હે? કેન્સલ થાય કેન્સલ. આ લગભગ કલાકારોને તમે જોઈ જવો ને કા હુમલો આવે કા કેન્સલ થઈ જાય આવું જ થાય. આમાં આવું બધું હોય આ બધી અમને ન ખબર પડે. એ મુખી આ ઈ તો વાત છે મોટી તોય પાછા તમે કયો વેરાટ વિનાના ધંધા. 2 દી થયા પ્રોગ્રામમાં ગયો તો હજી આ ના આંખે સૌ અને તોય પાછા તમને તો શું મારે કેવું મુખી. હવે મને આવે છે ઊંઘ હવે મારે હુઈ જવું છે. એ અમારે કઈ હવે સારું નથી. આખા ગામના ઠપકાને ગાયરું સાંભળવી પડે છે. એવું તો તમારે નથી ને? આ તે વાંધો નહીં મારે હવે છે ને હુઈ જવું છે. હા જાઓ. મારો બેટો ભગત પિયરનો દીકરો છે. પૈસા કમાય પણ કોઈને હાસુ કે નહીં. ડોડિયા હું ઓળખાય એવો જ નથી ને? એટલે કોઈ નો ઓળખે ડોલી. હે હું ઓળખાયો છું ના તું એ નથી હો. નથી લે. ના હાલ હાલ હાલ. કોક દેખી દેશે ને અને મુખી ના વાત કરી દેશે ને તો મુખી આપણને માર્યા વિના નહીં મેં કેવું. પણ કોઈ ઓળખે જ નહીં ડોલી. હે? હા હાલ હાલ તી બસ અવસરી આવી ગઈ. ઉપર ઉપર બે જાવ. આ બે જા
એમ નહીં ખંભે બેદા ખંભે બેદા કરું ઊભો કર. હાલું હું હા અને શું તું એમ જ હો હા તું સીધી મત માણ આવે સીધો હાલ. હાથ લાંબો કઈ આમ ડોલી હા આમ માણા આવે છે એટલે છે ને એક્ટિંગ આંધ્રાની જ કરવા માંડ. હા રેડી હાલ આ જો આમ માણા આવે છે આમ આમ આ બાજુ સીધો આ રેડી એમને માયલો જા. લે દાદા તમે વિયા હા બટા તો દાદા મોડું કેમ આટલું બધું થઈ ગયું? મોડું જ થઈ જાય ને તને તો ખબર છે આ ગામડા એ બાજુ કલો ગુર્યું વાહન જડ્યા નહીં. તો દાદા શીરાવાનું તૈયાર છે, હાલો શીરાઈ લો. એ એમ કરી મારે સિરાવું નથી. હવે હું થાક્યો છું, થોડુંક ઊનું પાણી કરીને તો પેલા નાઈ લઉં. સારું દાદા, તો તમે ઘડીક બેહો ને તો હું ગરમ પાણી કરી લઉં, પછી તમે નાઈ લીજો ને પછી ખાઈ લીજો. એ હો નીંદર એવી સડી છે. ઓલા સુકેશને કેવું છે કે તારું ઉકેડો ફેરવી લીજો. આ કઈ આવે સીધો સીધો આ બાજુ હા આમ એન પાસે ભાઈ બેઠા આ બાજુ. ભાઈ કોણ છો તમે? એ ભાઈ કચ્છમાંથી આવી છે, હું લંગડો છું અને આ રહ્યો એ આંધળો છે, પેટ હાટું મથી. એટલે તમે શું ધંધો કરો છો? એ કાંઈ નહીં બાપા, કોઈક 2 રૂપિયા દે ને તો માગી ખાવી છીએ અને અમારું પેટનું ગુજારણ હાકી છીએ. સારું સારું તો જાઓ અને ગામમાં ક્યાં રંજાડ ન આપતા. હા હા બાપા, એવો તમે દ્યો કંઈક 5 રૂપિયા તો. ઘરે આવો પછી આપીશ એ બાજુ. હા હા છૂટા નથી. સીધો આપણે દાવત સીધું આ એમ સીધા. રૂડિયા હા તારા બાપ મૂકી તો અહીંયા જ છે. હાલીના ઘરે થઈ લેતી યાર. હે હા હા હાલ યાર થાપ મારી લેવો. હાલે કયો કરાય સીધો સીધો રાવત દે. એ દાદા હા એ ગરમ પાણી થઈ ગયું છે, નાઈ લ્યો. સારું હાલ. હાલો હાલો. એક કામ કર, તારા બાપ અહીંયા કોઈ માણા નથી દેખતું. એ તો ઉતરી જા. હવે સુકેશના ઘરે નથી જાવું, મારા ઘરે આવેલો છે. એ રૂડિયા કોઈ છે તો નહીં ને? કોઈ દેખાતું નથી. હાલ 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 તું જો ને, તું આમાં તપાસી જો, હું આમ થાઉં ઓલા ઘરમાં. હો તું ઘરમાં જવા માટે. જો ચડી ગયા, હા ચડી ગયા. હાલ 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 હાલ. હાલ નકર મૂછી આવી જશે ને તો આપણો બધો ખાખરો કાઢી નાખશે. મારા દીકરા મારા આ કમાર કરે ઉગાડું મેચ્યું. હું તો વાંચીને ગયો હતો. જોવા દેતો. મારા દીકરા મારા કયા હાથ ફેરો કરી ગયા લાગે છે. આઘા નહીં ગયા હોય લાવીને વાંચ જવા દે. એ મુચી આ ક્યાં ધોડ્યા જાવ છો? એ ભૂરા ભગત, હું હમણાં ગામમાં વી આવ્યો ને તો મારા ઘરે કોક હાથ ફેરો કરીને વિજાઈ ગયા છે. એને ગોતું છું. હા, આઘા નહીં ગયા હોય. મારા બેટા ઈ હોય કોણ? હાલો હાલો તો. હાલો ગાયો ગા.
મુખી અને વૃદ્ધાદત બે અહીંયા છે હવે શું કરવું આપણે પાછા આ ટાઈમ થઈ જાય બરે લઈને આપણી તપાસ કરે તો આ પૈસા નથી તો બસ લઈ જઈ બરોબર ઓય ઉભો રહ્યો. તા બાપા કોણ છે એ આ મુચીના ઘીરે ચોરી થઈ છે. રામ 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 ચોરી થઈ હા મારા ઘીરે ચોરી થઈ. તમે બે ગામમાં નવેન્ડિયા રખડો છો. પૂરા મગજ ચેક કરો આની પર. હા બાપા કરી લ્યો અમારી પાસે કાંઈ નથી એ ભગત અમે ગરીબ માણસ છે અમારી પાસે શું હોય અને ગરીબ માણસની કહાણી કરો છો મુચી આના પાસે કાંઈ નથી. હાલો કાયો કાંઈ આગળ નીચે હોય. હાલો એટલે આપણે સીધો હા有人。